નમસ્કાર ભાટિયાના ભડાકા મિત્રો, આવ્યો છું પાલનપુર અને પાલનપુરનો આ બિહારી બાગ રોડ છે અને મારી પાછળ તમને જે દેખાય છે એ મફતનો સ્વિમિંગ પુલ છે. નગરપાલિકાની બદૌલત છે આ મફતનો સ્વિમિંગ પુલ. અહીંથી 15 ગામને જોડતા મુખ્ય રસ્તો છે પાલનપુરને અને આ બાજુના ગામડાઓને જોડતો. તો મિત્રો આપ જોઈ શકો છો કે વરસાદને ગયે 4 દિવસ થયા છે અને હજુ સુધી અહીંયા પાણી સુકાતું નથી. ઘણી વાર રજૂઆતો કરી છે છતાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નગરપાલિકા કરી નથી શકી અને એના પ્રતાપે અહીં જતા જે વાહન ચાલકો છે, બાઇકવાળા છે, નાની ગાડીઓવાળા છે, રિક્ષાવાળા છે, બિચારા હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને ખાસ કરીને રિક્ષા ચાલકો જે રોજીરોટી માટે પાલનપુર આવે છે અને અહીંયા રિક્ષા એમની ફસાય છે અને રિક્ષામાં એમને ખર્ચો આવે છે. તો આ કેમ પાલિકા કેમ આવું કરે છે? તમે પ્રી મોન્સૂન પ્લાન કરો છો તો આ નગરપાલિકાના વિસ્તારમાં આવે છે છતાં અહીંયા કેમ આટલું બધું પાણી છે? કોઈ મહિલા સ્કૂટી લઈને આવે છે કે એક્ટિવા લઈને આવે છે તો એને નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને હજારો લોકો રોજની અવરજવર. તમે જોઈ શકો છો કે કાર કેટલી બધી પાણીમાં અંદર ઘૂસી જાય છે. આ બાજુ જે એક્ટિવા ચાલક જઈ રહ્યા છે ભાઈ પણ બિચારા ડરતા જઈ રહ્યા છે અને મહિલાઓ જે હોય છે એ તો ડબલ સવારીમાં હોય છે તો પાછળથી ઉતરી જાય છે અને જવાનું થાય છે. અમારી સાથે એક ડ્રાઈવર છે, રિક્ષા ચાલક છે. કાકા, શું તકલીફ પડે છે આ પાણી? અમારે અંદર ત્યાં ખૂબ ખાડા પડી જાય પાણીમાં અને ત્યાં હેડવામાં ઘણું પરેશાન થવું પડે છે અમારે. અને પાણી ખૂબ ભરાઈ જાય છે અને રિક્ષા બંધ પડી જાય છે. પણ હવે રિક્ષાઓ બંધ પડી જાય છે, વાહન ચાલકો આ ભાઈ કારવાળા પણ વિચારતા હશે કે આવા ઊંડા પાણીમાં જવું કે ગાડી નાખવું કે ના નાખવું, કારણ કે દરેકને ચિંતા થાય. પોતાની કિંમતી ગાડી હોય છે. હવે પેલી રિક્ષા તમે જુઓ, એ રિક્ષા છેક એન્જિન સુધી પાણી જઈ રહ્યું છે. પેલા મહિલા આવી રહ્યા છે એક્ટિવા લઈને, એ બેન બિચારા આવી રહ્યા છે પાણીમાં પગ નાખતા અને ડરતા આવી રહ્યા છે. તો આપણે સરકાર શાના માટે બનાવી છીએ? આપણે નગરપાલિકામાં અધિકારીઓ, ચીફ ઓફિસર છે કે નગરપાલિકાના પ્રમુખ છે, શાના માટે બેસાડીએ છીએ કે લોકોને સુખ સુવિધા મળે છે. ગટર છે, પાણી છે, વીજળી છે, આવી જે પાયાની જરૂરિયાતો એમને પૂરી થાય. અને વરસાદમાં તો આવું નુકસાન એમને વેઠવાનો વારો આવે છે. તો હું તો એટલું જ કહીશ કે નગરપાલિકામાં પાણી નથી ને એટલે કદાચ બિહારી બાગના આ રસ્તા ઉપર પાણી ભરાયેલું છે. ખૂબ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મારો પોતાનો રસ્તો છે, હું દેલવાડાથી રોજ અપડાઉન કરું છું. મારી એક્ટિવા પણ પાણીમાં ગરકાવ થાય છે. હું પણ પલળતો આવું છું અને ઘણા લોકો પલળતા આવે છે. તો આનો ઉપાય શું? અમારે રજૂઆત કરવાની, કડક શબ્દોમાં રજૂઆત કરવાની કે ધીમા શબ્દોમાં, પણ નગરપાલિકાના જે બેઠેલા અધિકારીઓ છે, વહીવટીતંત્ર છે, એમને કોઈ અસર કેમ નથી થતી? રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ નગરપાલિકાના પ્રમુખ ચીમન કાકા તમે કે ચીફ ઓફિસર સાહેબ તમે આ સોલ્યુશન લાવો, આ પ્રશ્નનો સોલ્યુશન લાવો. બહુ ગંભીર પ્રશ્ન છે અને ઘણા બધા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ જ આશા સાથે વિડીયોને સમાપ્ત કરું છું. થેન્ક યુ.